નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જ્યારથી ગુજરાત હાઈકોર્ટનો 20 ઓગસ્ટ 2025નો જે ચુકાદો છે ડિવિઝન બેન્ચનો તે અમલમાં આવ્યો છે ત્યારથી લઈ અને જ્યારે રાજ્ય સહિત દેશભરના કુલ 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર હોય, તેડાગર બહેનો હોય કે પછી મિની આંગણવાડી કાર્યકર બહેનો હોય, આ તમામમાં નવો જુસ્સો જે છે તે આવી ગયો છે। આ તમામ હાલમાં રાજ્ય સરકારના જે અલગ અલગ કર્મચારીઓ છે, આંગણવાડી કર્મચારીઓ અલગ અલગ રાજ્ય સરકારના, તેઓ આવેદનપત્રો આપી, રેલીઓ નીકાળી તેમજ સરકારને રજૂઆતો કરી અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન પોતાનો પણ પગાર વધારો કરી આપવાને લઈ અને લડતો લડી રહ્યા છે। ત્યારે આજ રોજ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને 30,000 રૂપિયા માનદ વેતનની માંગણી કરતો મહત્વનો પત્ર મળ્યો છે અને સરકાર દ્વારા આવનાર સમયમાં મળનારી કેબિનેટ બેઠકમાં આ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનને 30,000 રૂપિયા કરવાને લઈ અને જે છે તે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરોએ 30,000 રૂપિયા માનદ વેતનની માંગ કરી છે અને સરકારને અપીલ કરી છે અને સરકાર દ્વારા આ બાબતે શું સ્પષ્ટતા કરાઈ છે અને શું આગામી સમયમાં આ કર્મચારીઓને પગાર વધારો મળશે કે નહીં તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો બહેનો આપ ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચારો વિડીયોના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી કાર્યકરોએ પોતાનું માનદ વેતન 30,000 રૂપિયા પ્રતિ માસ કરવાને લઈ અને માંગણી કરી છે અને સરકારને અપીલ પણ કરી છે। વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશના સહારનપુરથી ફરી એકવાર આંગણવાડી કાર્યકરોનો અવાજ બુલંદ બની રહ્યો છે। લાંબા સમયથી ઓછા માનદ વેતન પર કામ કરતા આ આંગણવાડી કાર્યકરોએ તેમને માસિક 30,000 રૂપિયા માનદ વેતન અને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો આપવાની માંગણીઓ ઉઠાવી છે। આ કોઈ નવી યોજના નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી માંગણીનું નવું સ્વરૂપ છે। તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કાર્યકરોએ સંગઠિત થઈને સરકારને એક અરજી મોકલી છે અને તેમાં સ્પષ્ટતા કરી છે કે વર્તમાન માનદ વેતન પર ટકી રહેવું હાલના મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। આ માંગણીથી ફરી એકવાર આંગણવાડી કાર્યકરોની આર્થિક અને સામાજિક સ્થિતિ પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આંગણવાડી કાર્યકરોના પગાર સંબંધિત મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો અને તેડાગરો એ દેશના સૌથી મહત્વપૂર્ણ સામાજિક કાર્યક્રમોનો આધાર માનવામાં આવે છે। તેઓ 0 થી લઈ અને 6 વર્ષના બાળકોના પોષણ, ગર્ભવતી માતાઓની સંભાળ, તેમની રસીકરણ, બાળકોના રસીકરણ અભિયાન અને સરકારી સર્વેક્ષણો માટે જવાબદાર છે। સાથે તેઓ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે તે બાળકોને આપે છે, એટલે કે દેશના પાયાના ઘડતરમાં આ બહેનોનું જે ફાળો છે તે અમૂલ્ય છે અને તેઓ વર્ષોથી પોતાની જે ફરજ છે તે ખૂબ જ ખંતપૂર્વક નિભાવી રહ્યા છે। તેમ છતાં તેમને નિયમિત કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો નથી। કાર્યકરોનું કહેવું છે કે તેમનું વર્તમાન માનદ વેતન ઘણી જગ્યાએ મનરેગા વેતન કરતાં પણ ઓછું છે, એટલે કે તેઓ દરરોજ ઘણા કલાકો કામ કરે છે છતાં તેમના વેતનમાં સમયસર વધારો કરવામાં આવતો નથી કે પછી ફુગાવાને પ્રતિબંધિત કરવા માટે સુધારો કરવામાં આવતો નથી। આ જ કારણ છે કે તેઓ હવે ખુલ્લે આમ હવે માનદ વેતનની માંગણી કરવા આગળ આવ્યા છે। આંગણવાડી કાર્યકરોના માનદ વેતન વધારાના ફાયદા અને અસર। જો સરકાર આંગણવાડી કાર્યકરોની માસિક ₹30,000 પગારની માંગણી પર વિચાર કરે છે તો તેની અસર ફક્ત કામદારો સુધી મર્યાદિત રહેશે નહીં। વધુ સારા પગારથી કામદારોનું મનોબળ વધશે અને તેઓ વધુ જવાબદારી સાથે કામ કરી શકશે। આનો સીધો લાભ બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને ગ્રામીણ પરિવારોને થશે। વધુમાં નાણાકીય સુરક્ષા કામદારોના જીવન ધોરણમાં પણ સુધારો કરશે, જેનાથી તેઓ વધારાનું કામ મેળવવાથી બચશે। નિષ્ણાતો સહમત છે કે કોઈપણ સામાજિક કાર્યક્રમની સફળતા માટે પાયાના કામદારોને મજબૂત બનાવવા જોઈએ, તે જરૂરી છે। આંગણવાડી કાર્યકરોના પગાર મુદ્દાના મુખ્ય મુદ્દાઓ। તો આ માંગણીનું સૌથી મહત્વનું પાસું એ છે કે આંગણવાડી કાર્યકરો માત્ર પગાર વધારો જ નહીં, પરંતુ તેમને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો પણ સરકાર આપે તેવી ઈચ્છાઓ રાખી રહ્યા છે। આનાથી તેમને રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિ બાદ પેન્શન મળશે, આરોગ્ય સંભાળ સરકાર લેશે અને અન્ય સરકારી લાભો જેવા કે ગ્રેજ્યુટી, PF, ESIC વગેરેના લાભો મળી શકશે। કાર્યકરોનો દાવો છે કે તેઓ વર્ષોથી સરકારી તંત્રના ભાગરૂપે કામ કરી રહ્યા છે, પરંતુ સરકાર આ ICDS પ્રોજેક્ટને એક પ્રોજેક્ટ તરીકે લઈ અને આ કર્મચારીઓને અન્યાય કરી રહી છે, છતાં તેમને કામ ચલાઉ ગણવામાં આવે છે। આ મુદ્દો મહત્વપૂર્ણ છે કારણ કે આંગણવાડી સેવાઓ ગ્રામીણ અને શહેરી ગરીબ વિસ્તારોમાં સરકારી યોજનાઓની પહોંચ સુનિશ્ચિત કરે છે।
તેથી તેમને અવગણવાથી સમગ્ર વ્યવસ્થા નબળી પડે છે. આંગણવાડી કાર્યકરોના પગારની માંગનો ઉદ્દેશ અને હેતુ. તો આંગણવાડી કાર્યકરોની આ માંગનો મુખ્ય ઉદ્દેશ ફક્ત નાણાકીય લાભ જ નહીં પણ સન્માન અને સુરક્ષા પણ છે. વધતી જતી મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય ખર્ચને કારણે વર્તમાન માનદ વેતન પર પરિવારોનું ભરણ પોષણ કરવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. કામદારો ઈચ્છે છે કે સરકાર તેમના કાર્યને ફક્ત સેવા તરીકે નહીં પરંતુ એક વ્યવસાયિક જવાબદારી તરીકે જુએ. તેઓ માને છે કે જ્યાં સુધી તેમને કાયમી દરજ્જો અને વ્યાજબી પગાર નહીં મળે ત્યાં સુધી સામાજિક કાર્યક્રમોની ગુણવત્તા બગડતી રહેશે. આ માંગ સરકાર માટે નીતિગત સ્તર પર ચિંતન કરવાની એક મહત્વપૂર્ણ તક રજૂ કરે છે. આમ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ફરીથી એકવાર ઉત્તર પ્રદેશ સરકાર સામે જે છે તે આંગણવાડી કાર્યકરોએ પોતાનું માનદ વેતન 30,000 રૂપિયા કરવાની જે છે તે માંગો બુલંદ બનાવી છે અને ઠેર ઠેર કલેક્ટરો, મામલતદારો, ICDS અધિકારીઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગોને આવેદનો આપી અને આ માંગને બુલંદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોવાનું એ રહેશે કે આવનાર નવા વર્ષમાં એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું જે વર્ષ શરૂ થાય છે તેમાં સરકાર આ કર્મચારીઓની રાવ સાંભળે છે કે પછી વર્ષોથી જે રીતે આ બહેનોને લોલીપોપ મળી રહ્યું છે તે રીતે જ મળતું રહેશે. એ તો સમય જ બતાવશે. જય હિન્દ.